જય માતાજી મિત્રો, નવો વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે 2 વાગી ગયા. 2 વાગે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. અને કાલે તો થોડો થોડો વરસાદ અત્યારે આવવો મળ્યો હતો, પણ આજે કાંઈ એવું છે નહીં. જુઓ, આવા વાદળા છે. અને જો કાલ આવ્યો એવો આવે તો કપાસિયા ઉગશે, નકર અમારે ફટાકિયા થઈ જાય. અને હવે તો ટૂંક સમયમાં ગાંડીગીરનો અમારે નજારો બદલી જશે. અને જો વરસાદ આવશે તો આપણે બતાવીશું કે હવે વરસાદ આવ્યો છે, નકર આપણે બીજું ઉતારીશું. જો કે વરસાદ આવશે તો ગરમી એવી છે અને તડકો એવો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો મેં કીધું હતું ને આગળ કે આજે વરસાદ નહીં આવે, ટાકડા થશે, પણ આજ ખેડૂતના કેવા કિસ્મત છે કંઈ ખબર નથી. આજે વરસાદ આવ્યો નહીં. અને અમારે જો મારી સાઈડ, પાછળની સાઈડ જુઓ, તડકો એટલો છે ને, બહુ જ તડકો છે. અને કાલે ઠંડુ વાતાવરણ હતું અને આજ ગરમીવાળું વાતાવરણ થઈ ગયું છે. એટલે ફટાકડા તો ફાઇનલ થઈ જશે, ન આવે એટલે એ તો કપાય બધા બફાઈ જાય. તો ખેડૂતને અત્યારે આવું થયું છે. અને આવું ખેડૂત હારે થતું હોય બધું, પણ એ સહન એ જ કરી શકે, બીજું કંઈ કરી ન શકે. તો હવે તમને હું પાર્સલની સાઈડ બતાવી દઉં. ટૂંક સમયમાં અમારે તો આ ગાંડીગીર છે ને, આપણે લીલી દેખાશે. આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને આપણે ઘણા દિવસ પહેલાં ડ્રેગનને એવું બતાવ્યું હતું, જે નાનું હતું અત્યારે મોટું થઈ ગયું. બતાવી દઉં. જો અત્યારે રૈડું અમારા ઘરે ડ્રેગન થઈ ગયું છે. જો ને જો ગુલાબના ફૂલ પણ મસ્ત ના આવ્યા છે. હવે થોડોક વરસાદ આવવો મળશે એટલે સારા થાય. અને જો આ લાંબુ ઓળું થઈ ગયું, રાવણો, તુલસી માતા પણ સારા થઈ ગયા છે. ને આમાં ફૂલે આવવા મળ્યા છે. ને આપણે પાતરાય વાવ્યા છે. ને આ ગુલાબ તો કંઈ ઘટે નહીં એવો છે. ને આપણે જ્યારે ચોમાસામાં ફૂલડા આવશે ને, ત્યારે આપણે મેં હા હે જો અમારા મયંકભાઈ અહીંયા આંબો વાવ્યો છે. તમે તો લાઈક કરવાનું કહીજો બધાને. હા ભાઈ, જો સબસ્ક્રાઈબ કરો એમ કહે છે અમારા મયંક. પણ ડ્રેગન અવડું થઈ ગયું છે, પણ કંઈ આવી આપણને ખબર નથી. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.